નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રતિક સ્કૂલ દ્વારા આયોજિત આજના આ હોમ લર્નિંગ લેક્ચરની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ તેમાં કેટલાક નવું નફા નુકસાનના પ્રમાણ શોધવાની રીતો આપણે સમજીશું અને તેના માટે પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 જે આપેલું છે એના અલગ અલગ પ્રકારના દાખલાઓ આપણે ક્રમ મુજબ લેતા જઈએ છીએ, જે પેજ નંબર ટેક્સ્ટ બુકમાં 205 ઉપર છે. તો એમાં આગળ આપણે 1 થી 4 દાખલા સમજી ગયેલા છીએ, તો હવે આગળ 5મા દાખલાથી આપણે શરૂઆત કરીએ. તો દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટ બુક છે એ સામે રાખી અને રકમમાં ધ્યાન રાખી અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આ દાખલો સાથે ગણતો જવાનો છે. ચાલો તો આપણે આગળની શરૂઆત કરી દઈએ. તો તમે જોઈ શકો છો જે દાખલા નંબર 5 છે એમાં રકમ મુજબ કેટલીક માહિતી આપી છે કે ભાગીદારો છે A, B અને C, જેનું જૂનું પ્રમાણ આપ્યું છે 5:3:2 અને D નવો ભાગીદાર આવે છે. એ તેના ભાગમાંથી એ ભાગીદાર છે એના ભાગમાંથી કેટલો ભાગ આપે છે? 1/20 ભાગ. અને બી તેના ભાગમાંથી કેટલો ભાગ? તો કે 3/40 ભાગ આપે છે અને સી કાંઈ ભાગ આપતો નથી. તો અહીંયા એ અને બી બંને ભાગીદારોએ જે ભાગ આપ્યો છે, કોને? નવા ભાગીદારને ભાગ આપ્યો. તો આ ભાગ આપેલો છે જે બંને ભાગીદારોએ, એ શું કહેવાશે એના માટે? તો ત્યાગ ગણાશે એના માટે. પણ હવે ત્યાગનું તમને ખબર છે મિત્રો કે ત્યાગ હોય એના છેદ હંમેશા સરખા હોય. અહીંયા જુઓ છેદ સરખા નથી, તો એનો મતલબ એમ કે અહીં આપણે પહેલાં છેદ સરખા કરવા પડશે. તો ચાલો તો છેદ સરખા કરી નાખીએ. તો અહીં 40 છે ને અહીંયા 20 જ છે, તો અહીં 40 લઈ લઈએ તો આ 20ને કેટલા વડે ગુણીએ તો 40 થાય? 2 વડે ગુણીએ તો 40 થઈ જશે. ચાલો તો અંશ અને છેદને બંનેને આપણે 2 વડે ગુણીએ તો 2 × 2 ના છેદમાં 20 2 40 અને આવડું તો એમનેમ જ રહેશે 3/40 અને સી કંઈ ભાગ આપતો છે નહીં. તો આપણે જે ત્યાગ હતો 1/20 અને 3/40 તેના આપણે છેદ સરખા કર્યા. અહીં લખી પણ શકીએ છેદ સરખા કરતા ચાલો તો આપણને 2 ભાગીદારો એટલે કે એ અને બી નો ત્યાગ મળી ગયો છે. ત્યાગનું પ્રમાણ કહીએ તો કેટલું થાય? 2:3 અને ત્યાગ કહીએ છે તો 2/40 અને 3/40 છે એ ત્યાગ થાય છે. હવે આ ત્યાગ છે એના ઉપરથી નવા ભાગીદારનું નવું પ્રમાણ મળી જશે અને જૂના ભાગીદારોનું પણ નવું પ્રમાણ મળી જશે. ચાલો તો પહેલાં આપણે જૂના ભાગીદારોનું નવું પ્રમાણ ગોતી નાખીએ. તો એનું નવું પ્રમાણ, અને સૂત્ર તમને ખ્યાલ જ છે, એનું નવું પ્રમાણ બરાબર. હવે આ સૂત્ર જોલું ત્યાગ અને લાભના સૂત્ર ઉપરથી જ આ સૂત્ર બન્યું છે. આ કંઈ સૂત્ર નવી આવ્યું એવું કંઈ છે નહીં. તો એનું નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો જૂનો ભાગ કેટલો છે? તો એનો જૂનો ભાગ છે 5/10 માઇનસ ત્યાગ કેટલો છે એનો? તો આપણે અહીંયા ગોઈતો છેદ સરખા કરેલો 2/40. ચાલો તો હવે આપણે બાદબાકી કરીએ. બાદબાકી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ. ચોકડી ગુણાકારની રીતે છેદ સરખા કરી શકાય અથવા તો લસ્સા લઈને પણ છેદ સરખા કરી શકાય. તો અહીં આપણે લસ્સા રીતે લઈએ. જો અહીં 10 છે અને 4 વડે ગુણીએ તો છેદમાં 40 થઈ જશે. તો અંશ અને છેદને બંનેને 4 વડે ગુણીએ 4×5=20 ના છેદમાં 4×10=40 -2/40. ચાલો બાદબાકી કરી દઈએ એટલે કે 20 - 2/40, તેથી 18/40. ચાલો તો એનું પ્રમાણ આપણને આવું મળ્યું 18/40. એ જ રીતે હવે આપણે બીનું શોધી નાખીએ. બીનું નવું પ્રમાણ બરાબર, તો બીનું નવું પ્રમાણ બરાબર એઝ ઇટ ઇઝ ઉપરનું સૂત્ર જ આવશે. જૂનો ભાગ
માઇનસ ત્યાગ, તો જૂનો ભાગ કેટલો છે 3/10 માઇનસ બીનો ત્યાગ કેટલો 3/40. ચાલો તો છેદ સરખા કરી નાખીએ, 4 વડે ગુણી દઈએ, 4 3 12 માઇનસ 3, 4 10 40 એટલે 12 માઇનસ 3/40. 12માંથી 3 બાદ કરી દઈએ તો આપણને મળશે 9/40. હવે આપણે સી છે એનું ભાગ વિશેની વાત કરીએ તો સીનો ભાગ આપણને કાંઈ આપેલું જ નથી, તો સીનું હવે આપણને કેવી રીતે મળશે જોવો જોઈએ. તો તમને ખબર હોય કે બે ભાગીદારોએ જેટલો ત્યાગ કર્યો હોય ને એનો સરવાળો જેટલો થાય ને એ સી માટે, એટલે કે જે કોઈ પણ નવો ભાગીદાર છે ને એ નવા ભાગીદાર માટે નવો ભાગ થાય. તો એ નવો ભાગીદાર ડી છે, તો ત્રણેય ભાગીદાર જે જૂના છે એનો ત્યાગનો આપણે સરવાળો કરીશું ને એટલે ડી માટેનો ભાગ થઈ જશે. તો અહીં બે ભાગીદાર એ અને બી એ જ ત્યાગ કરેલો છે, તો બંનેના ત્યાગનો આપણે સરવાળો કરી દઈએ એટલે નવા ભાગીદારો છે એનું ભાગ મળી જશે. હવે જોવો જોઈએ સીનું પ્રમાણ છે એ કાંઈ બદલશે? હા બદલે જ ને, શું કામ ન બદલે? કારણ શું કામ? કારણ કે જોવો હવે સી છે એનું નવું પ્રમાણ આપણે ગણીએ તો સીનું તો કંઈ ત્યાગ છે નહીં, એટલે એને કંઈ ત્યાગ બાદ કરવાનો કંઈ પ્રશ્ન આવતો નથી. તો શું પ્રશ્ન થાય છે? તો સી છે ને એનો ભાગ કેટલો છે જૂનો જોવો જોઈએ. તો સીનો જૂનો ભાગ છે 2 અને એ કંઈ ત્યાગ કરતા નથી. તો 2/10 આવું શું છે? સીનો જૂનું પ્રમાણ છે સીનું 2/10. પણ હવે જો છેદ હોય ને હંમેશા જે એ બધા સરખા હોય બધા પ્રમાણના, તો અહીં 40 છે એનું નવા પ્રમાણમાં, બીના નવા પ્રમાણમાં પણ છેદમાં 40 છે, તો સીના નવા પ્રમાણમાં પણ છેદમાં 40 હોવા જોઈએ. તો અહીં 2/10 છે, કાંઈ બાદ થતું નથી કારણ કે એને ત્યાગ નથી કર્યો, તો પ્રમાણ તો સરખું કરવું પડે. એટલે છેદમાં 40 લેવા હોય તો કેટલા વડે ગુણવાના? 10 ને 4 વડે. ચાલો તો અંશ અને છેદને બંનેને 4 વડે ગુણી નાખીએ તો થાય કેટલા? 4 2 8/40. ચાલો તો 8/40 એવું આપણને પ્રમાણ મળે છે. હવે વાત કરીએ ડીની, તો ડી છે એને કેટલું મળશે? તો અહીં આપણે બાજુમાં છે જગ્યા છે ત્યાં ડીનું શોધી નાખીએ. ચાલો તો ડીનું પ્રમાણ બરાબર, હવે જો અહીંયા આપણે કંઈ સૂત્ર યાદ રાખવાની કે એવી કંઈ જરૂર નથી, અને સૂત્ર જો કે લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ રહે એટલા માટે હું એ લખું છું કે બધા ભાગીદારોનો ત્યાગ, તો અહીં એ અને બી બે ત્યાગ કરે છે તો બંનેનો ત્યાગનો આપણે સરવાળો કરી નાખીએ. તો એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ એ શું થશે? તો કે ડી માટે નવું પ્રમાણ થશે. તો એનો ત્યાગ છે કેટલો? જો અહીંયા આપણે ઉપર ત્યાગ ગોતેલો હતો, જો આર્યો છે ને, એ અને બીનો ત્યાગ 2/40 ને 3/40. ચાલો તો 2/40 પ્લસ બીનો ત્યાગ 3/40 એટલે સરવાળો થાય એટલે 2 + 3/40 એટલે 5/40. ચાલો તો આપણને બધા જ નવા ભાગીદારો છે એનું આપણને પ્રમાણ મળી ગયું છે. તો આપણે જવાબ લખી નાખીએ. નવું પ્રમાણ એ જેમ બી જેમ સી જેમ ડી, નવું પ્રમાણ કેટલું થશે? નવું પ્રમાણ ચાલો એનું કેટલું હતું? તો કે 18. જેમ બીનું કેટલું મળ્યું? તો કે 9. જેમ સીનું કેટલું મળ્યું? તો 8. જેમ ડીનું? તો કે 5. તો નવું પ્રમાણ અહીં થાય છે 18/9/8/5. આવું આપણને નવું પ્રમાણ મળશે. હવે આ નવું પ્રમાણ મળી ગયું છે એના ઉપરથી તમે ભાગીદારો છે એનો ત્યાગ ગોતી શકો. ને ત્યાગ જો કે ગોતવાની જરૂર નથી. શું થશે ત્યાગ? હા 2/3 છે એ ત્યાગ થશે. ત્યાગનું પ્રમાણ શું થશે? 2/3. ચાલો તો હવે દાખલા નંબર આપણે 6 ગણીએ. હવે દાખલા નંબર 6 છે એમાં રકમમાં ધ્યાન રાખે દરેક વિદ્યાર્થી કે એ અને બી જૂના ભાગીદારો છે અને જૂનું પ્રમાણ આપ્યું છે 3/2. 3/2 છે એ જૂનું પ્રમાણ આપેલું છે.
સી છે એ નવો ભાગીદાર આવે છે અને એને આપણે 1/10 ભાગ આપવાનો છે. હવે સી જે નવો ભાગીદાર છે ને એનો ભાગ એટલે કે 1/10 ભાગ કોની પાસેથી મેળવશે? તો એ અને બી પાસેથી મેળવશે. કયા પ્રમાણમાં? તો કે સરખે છે, એટલે કે 1:1 સરખો હિસ્સો એટલે શું? તો કે 1:1. તો આ 1:1 એ અને બી માટે શું થયું? તો એ અને બી માટે થયું ત્યાગનું પ્રમાણ. તો હવે આ ત્યાગનું પ્રમાણ આપ્યું છે એના ઉપરથી આપણે ત્યાગમાં કન્વર્ટ કરવું પડશે. તો હવે જ્યારે જ્યારે ત્યાગનું પ્રમાણ આપ્યું હોય અને એને તમારે ત્યાગ બનાવવો હોય તો કેવી રીતે બને? ચાલો જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે પહેલું સ્ટેપ કરવું જોશે. શું? તો કે એનો ત્યાગ ગોતવો જોશે. એનો ત્યાગ કેવી રીતે મળશે? તો આના માટે સૂત્ર યાદ રાખવાનું કે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. જો હવે નવા ભાગીદારનો ભાગ કેટલો છે? તો કે 1/10 ગુણ્યા એના ત્યાગનું પ્રમાણ કેટલું છે? તો એના ત્યાગનું પ્રમાણ છે 1/2, કારણ કે 1 એટલે 1/2 થાય. ચાલો ગુણાકાર કરી દઈએ. અંશ અંશ અને છેદનો ગુણાકાર. 1 × 1 10 2 20 એટલે કે 1/20. એ શું મળ્યો? એનો ત્યાગ. ચાલો એ જ રીતે બીનો ત્યાગ છે એ પણ મળી જશે. હા, શું? તો કે બીનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. ચાલો તો નવા ભાગીદારનો ભાગ કેટલો? સેમ ટુ સેમ 1/10 જ છે. અને ગુણ્યા બીનો ત્યાગ કેટલો છે? તો બીનો ત્યાગ છે 1, પણ આપણે ભાગ સ્વરૂપે લખીએ એટલે 1/2 થાય. ચાલો તો 1 × 1/10 દુ 20. ગુણાકાર હોય કે ભાગાકાર હોય ત્યારે અંશ અંશ અને છેદનો ગુણાકાર થતો હોય છે એટલે 1/20. તો તમે અહીં જોયું કે બંનેનું ત્યાગ કેવો મળે છે? 1/20 1/20. 1:1 એનું ત્યાગનું પ્રમાણ હતું અને 1/20 1/20 એ શું છે? ત્યાગ છે. ઓકે, હવે આપણે એના ઉપરથી નવું પ્રમાણ ગોતી શકીએ છીએ. હા, આપણે નવું પ્રમાણ ગોતી શકીએ છીએ. ચાલો તો નવું પ્રમાણ શું થશે? એનું નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. જૂનો ભાગ માઇનસ ત્યાગ, અને ત્યાગ આપણે ગોતેલો છે તે. તો એનું જૂનો ભાગ કેટલો છે? તો એનો જૂનો ભાગ છે 3/5. ટેક્સ્ટ બુકમાં તમારે ખબર છે, સામે રાખજો. 3/5 એ જૂનો ભાગ છે. હવે એનો ત્યાગ કેટલો? તો એ આપણે અહીં શોધો. જોવો 1/20. તો એ બાદ કરી દઈએ 1/20. ચાલો તો બાદ બાકી હોય ત્યારે છેદ હંમેશા સરખા હોવા જોઈએ. તો અહીં 5 છે. જો અહીંયા 20 લેવા હોય તો 5ને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો અંશ અને છેદને બંનેને 4 વડે ગુણીએ. 3 4 12 માઇનસ 1/1 એમનેમ રહેશે અને 20 થઈ જશે. ચાલો તો 12માંથી 1 બાદ કરી દઈએ તો 11/20 થશે. એ જ રીતે હવે બીનું આપણે નવું પ્રમાણ ગોતીએ. તો બીનું નવું પ્રમાણ બરાબર સૂત્ર એ જ થશે, જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો જૂનો ભાગ કેટલો છે? જૂનો ભાગ છે 2/5 માઇનસ ત્યાગ. તો બીનો ત્યાગ છે 1/20. છે સરખા કરી દઈએ, 4 વડે ગુણીએ તો 4 2 8 માઇનસ 1/5 4 20 એટલે 8 માઇનસ 1 એટલે 7/20. એ ભાગીદાર બીનું છે એ નવું પ્રમાણ થશે. જો અહીં 11/20, અહીં 7/20. હવે સી છે એના છેદમાં કેટલા છે? તો એના છેદમાં 10 છે. તો એનો છેદ સરખો કરવો પડે તો જ પ્રમાણ વ્યવસ્થિત મળે ને. ચાલો તો સીનું પ્રમાણ બરાબર, સીને કેટલો ભાગ આપ્યો છે? આપણે રકમમાં જોવો જોઈએ તો સીને આપણે ભાગ આપ્યો છે 1/10 ભાગ. જુઓ તો એનું આપણે પ્રમાણ તો આપ્યું છે, એને આપણે ખાલી છેદ જ સરખા કરવાના છે. કારણ કે જો નવા પ્રમાણમાં અહીંયા એના છેદમાં 20 છે, બીના છેદમાં 20 છે નવા પ્રમાણમાં, તો સીના પણ પ્રમાણમાં છેદમાં 20 હોવા જોઈએ. એટલે 1/10 ગુણ્યા
હવે છેદ સરખા કરવા માટે 10 ને કેટલા વડે ગુણવું પડે? તો 20 થાય 2 વડે, એટલે અંશ છેદ બંનેને 2 વડે ગુણી નાખીએ તો 2 એકુ 2 અને 10 2 20. ચાલો, તો પ્રમાણ આપણને મળી ગયું છે. અને પ્રમાણ છે જો હવે અહીં 11/20, 7/20 અને 2/20. હવે એનો સરવાળો કરો ને તો 20 જ થશે. જુઓ, 11 ને 7 18 ને 2 20. જો સરવાળો પણ થઈ જશે 20. એટલા માટે જ આપણે છેદ સરખા કરતા હોઈએ છીએ. ચાલો, તો નવું પ્રમાણ લખી નાખીએ. અહીં A/B/C નવું પ્રમાણ બરાબર એનું કેટલું? તો કે 11/B નું 7/C નું 2. 11/7/2 છે એ નવું પ્રમાણ થાય છે. ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો એના પછી દાખલા નંબર 7 છે એ આપણે ગણીએ. દાખલા નંબર 7માં ટેક્સ્ટ બુક સામે રાખજો, એમાં રકમમાં ધ્યાન રાખીએ. ચાલો, તો દાખલા નંબર 7ની અંદર રકમમાં જુઓ તો એમાં એમ છે કે A, B અને C અને C 20%, 40% અને 40% એનું જૂનું પ્રમાણ છે. જો ટકામાં પ્રમાણ આપ્યું છે. અને ડી નવો ભાગીદાર આવે છે અને એને 1/8 ભાગ આપવાનો છે. અને આગળ હજી એમ કહે છે કે ડી છે ને એ 1/8 ભાગ કોની પાસેથી મેળવશે? તો ડી એનો ભાગ છે ને એ બી અને સી પાસેથી, એ પાસેથી કાંઈ નહીં મેળવે, પણ 1/8 ભાગ ડી છે ને બી અને સી પાસેથી મેળવશે. કયા પ્રમાણમાં મેળવશે? 3/2 પ્રમાણમાં મેળવશે. તો અહીં આ શું આપ્યું છે? ત્યાગનું પ્રમાણ. મતલબ કે બી અને સી છે એ કેટલા ત્યાગ કરે છે? 3/2 પ્રમાણમાં ત્યાગ કરે છે. તો સેમ દાખલા નંબર આ 6 જેવો જ છે. આમાંથી આપણે સૌથી પહેલાં શું મેળવવું પડે? ત્યાગના પ્રમાણ ઉપરથી ત્યાગ મેળવવું પડશે. પણ એ પહેલાં અહીં જો અહીં ટકામાં પ્રમાણ આપ્યું છે તો અહીં પ્રમાણને પહેલાં આપણે વ્યવસ્થિત કરવું પડશે. તો પ્રમાણને આપણે વ્યવસ્થિત કરી નાખીએ. તો અહીં ટકામાં આપ્યું છે તો આપણે એને વ્યવસ્થિત પહેલાં ટકામાં લખી નાખીએ. 20/100 જેમ 40/100 જેમ 40/100. ઓકે, આપણે આ ટકા પ્રમાણે લખ્યું. હવે મીંડું ઉડાડી દઈએ એક એક બધામાં. તો 2/10 થઈ જશે, 4/10 થઈ જશે અને 4/10 થશે. હવે જોવો જોઈએ હજી કાંઈ નીકળે છે કોમન? હા, નીકળે છે. શું? તો 1/5 એવું થાય છે અહીં. તો અહીં પણ 2/5 2/5 એવું થાય છે. તો ચાલો, તો 1/5 અહીં 2/5 અહીં પણ 2/5 એવું કોમન રૂપ નીકળે છે. તો જો આપણને પ્રમાણ મળ્યું 1/2/2 આવું પ્રમાણ થશે. હવે આ પ્રક્રિયા મેં તમને સમજાવવા માટે કરી છે. તમારે એમ ન કરવું હોય તો સીધું તમે અહીંથી જ એમને લખી નાખી શકો કે 2/4/4 પ્રમાણ થાય. હજી એનું કોમન રૂપ આપી દો તો 1/2/2 પ્રમાણ થશે. આ તો તમારી સમજૂતી માટે મેં અહીં થોડુંક લંબાવ્યું છે જેથી કરીને આપણને પ્રમાણ આ રીતે સાદું રૂપ આપતા આપતા મળી શકે. 1/2/2 અને એનો સરવાળો કરો તો 5 થઈ જાય. 1 ને 2 3 ને 2 5. ચાલો, ત્યાગનું પ્રમાણ આપ્યું છે 3/2. બી અને સીનું એ કંઈ ત્યાગ કરતો નથી. બી અને સીનું ત્યાગનું પ્રમાણ આપ્યું છે. તો આ ત્યાગના પ્રમાણ ઉપરથી સૌથી પહેલાં આપણે ત્યાગ ગોતવો જોશે. અને ત્યાગ કેવી રીતે મળશે? ચાલો, તો એનું સૂત્ર છે જ, લખીએ. એ કંઈ ત્યાગ કરતો નથી એટલે એનો ત્યાગ ગોતવાનો કંઈ પ્રશ્ન રહેતો નથી. આપણે શું ગોતીએ? સીધો બીનો ત્યાગ. બીનો ત્યાગ બરાબર સૂત્ર તમને ખ્યાલ છે શું? નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. ચાલો, તો એ નવા ભાગીદારનો ભાગ કેટલો છે? તો નવા ભાગીદારનો ભાગ છે 1/8 અને ગુણ્યા ત્યાગનું પ્રમાણ કેટલું છે? તો બીનું ત્યાગનું પ્રમાણ છે
3 છેદમાં સરવાળો હોય એટલે કે 5, 3 / 5, 3 ને 2 5 થશે એટલે ચાલો તો ગુણાકાર કરી નાખીએ તો ગુણાકાર કરીએ તો અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર 3 × 3 ના છેદમાં 8 × 5 40 ચાલો તો ત્યાગ મળ્યો 3 ના છેદમાં 40 એ જ રીતે હવે સીનો ત્યાગ આપણે ગોતી લઈએ તો સીનો ત્યાગ બરાબર સૂત્ર આપણે રિપીટ નથી કરતા નવા ભાગીદારનો ભાગ એટલે કે 1/8 ગુણ્યા ત્યાગનું પ્રમાણ તો સીનો ત્યાગનું પ્રમાણ કેટલું છે 2/5 એનું ત્યાગનું પ્રમાણ થશે 2 × 2 ના છેદમાં 8 × 5 = 40 ચાલો તો ત્યાગનું પ્રમાણ હતું 3/2 તો જુઓ ત્યાગનું પ્રમાણ 3/2 જ રહ્યું પણ ત્યાગ કેટલો થયો તો 3/40 અને 2/40 અને ત્યાગનું પ્રમાણનો નિયમ છેદ હંમેશા સરખા હોય જુઓ છેદ સરખા છે 40 અને કદાચ 3/5 અને 2/5 આપ્યા હોત તો તમે એમ કહેત કે સાહેબ છેદ સરખા છે તો એ ત્યાગનું પ્રમાણ થયું ના હંમેશા ત્યાગનું પ્રમાણ છે ને જે એનો સરવાળો થતો હોય ને છેદમાં આપ્યો હોય અથવા તો એમને લખ્યું હોય 3/2 એ રીતે પણ આ સરવાળો છે બંનેનો 3 ને 2 5 થશે એ કોઈ દી છેદમાં નહીં આપ્યા હોય તો આવી રીતે હોય એ ત્યાગ એ શું થશે ત્યાગ થશે ચાલો હવે બંનેના ત્યાગ મળી ગયા છે એના ઉપરથી હવે આપણે નવું પ્રમાણ શોધી લઈએ તો અહીં આપણે થોડોક ચેન્જીસ કરવો પડશે શું કામ કારણ કે એ તો કાંઈ ત્યાગ નથી કરતો એટલે એને કાંઈ ત્યાગ છે એ બાદ કરવાનો કંઈ પ્રશ્ન રહેશે નહીં તો સૌથી પહેલાં આપણે બીનું નવું પ્રમાણ ગોતવું પડશે જેથી કરીને આપણને એનો ખ્યાલ આવે કેટલા છેદમાં લેવા તે તો બીનું નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ તો જૂનો ભાગ કેટલો છે બીનો તો બીનો જૂનો ભાગ છે આપણે શોધેલો હતો અહીં જો આ રહે 2/5 માઇનસ ત્યાગ કેટલો છે બીનો તો બીનો ત્યાગ છે 3/40 ચાલો તો તમને નિયમ ખબર જ છે શું નિયમ છે કે અહીં બાદબાકી કરવી હોય તો છેદ સરખા હોય અહીં 5 છે છેદમાં 40 લેવા હોય તો છેદ સરખા બંનેના થઈ જાય તો 5 ને કેટલા વડે ગુણીએ તો 40 થાય 8 વડે તો અંશ અને છેદને 8 વડે ગુણી દઈએ તો 8 × 2 = 16 માઇનસ 3/3 ના છેદમાં 40 તો 16 - 3 ના છેદમાં 40 ચાલો 16 માંથી આપણે 3 બાદ કરી દઈએ તો શું મળશે આપણને 16 માંથી 3 બાદ કરીએ 13 ના છેદમાં 40 ત્યાર પછી જો 13 ના છેદમાં 40 આપણને પ્રમાણ મળ્યું હવે સીનું નવું પ્રમાણ ગોતી લઈએ તો સીનું નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ સૂત્ર રિપીટ નથી કરતા હવે જૂનો ભાગ શું છે જૂનો ભાગ સીનો તો સીનો જૂનો ભાગ છે 2/5 જે અહીં આપણે ગોતેલો છે 2/5 માઇનસ ત્યાગ સીનું ત્યાગ કેટલું છે એ આપણે શોધેલું છે 2/40 ચાલો તો -2/40 છેદ સરખા કરવા માટે 5 ને કેટલા વડે ગુણી 8 વડે તો 8 × 2 = 16 -2/40 તો 16 માંથી આપણે 2 બાદ કરી દઈએ તો થશે 14/40 ચાલો હવે તમે જોયું કે બીના પ્રમાણમાં નવા પ્રમાણમાં છેદમાં 40 છે સીના નવા પ્રમાણના છેદમાં પણ 40 છે તો એનું પ્રમાણ છે જે એનું નવું પ્રમાણ તો નહીં હોય કારણ કે એ તો જૂનું પ્રમાણ ત્યાગ કંઈ કરતો નથી એટલે જૂનું પ્રમાણ છે પણ એને છેદ સરખા કરી દેવા પડશે આપણે તો એનું પ્રમાણ હવે આપણે શોધીએ તો એનું પ્રમાણ બરાબર કેટલું હતું જો જે જૂનું પ્રમાણ એનું જૂનું પ્રમાણ છે 1/5 તો 1/5 હવે જો અહીંયા 40 અહીં 40 તો અહીં પણ છેદમાં 40 લેવા હોય તો 5 ને કેટલા વડે ગુણીએ 8 વડે તો અંશ અને છેદને બંનેને 8 વડે ગુણીએ એટલે છેદ સરખા થઈ શકે તો 8 × 8 ના છેદમાં 8 × 5 = 40 ચાલો તો આપણને બીનું મળ્યું સીનું મળ્યું એનું પ્રમાણ મળી ગયું અને એનું નવું પ્રમાણ નથી ખરેખર એ જૂનું જ છે આ તો આપણે ખાલી છેદ સરખા કર્યા છે ચાલો ત્યાર પછી ભાગીદાર ડી નવો આવ્યો છે એનું પ્રમાણ પણ આપણે વ્યવસ્થિત કરવું જોશે તો ડીનું પ્રમાણ બરાબર તો ડીનો આપણે કેટલો ભાગ આપ્યો તો 1/8 ભાગ આપણે આપ્યો તો જો અહીં તો એનો ભાગ છે એને આપણે છેદ સરખા કરી દઈએ 1/8
જો બધાના છેદમાં 40 છે નવા પ્રમાણમાં, તો અહીં ડીના પ્રમાણમાં પણ 40 લેવો હોય તો 8ને કેટલા વડે ગુણીએ? તો 5 વડે. અંશ અને છેદને બંનેને 5 વડે ગુણીએ એટલે 5 એકુ 5 ના છેદમાં 8 પંચાન 40. ચાલો તો આપણને નવું પ્રમાણ મળે છે. પહેલાં એનું લખાય 8/13/14/5 આવું આપણને પ્રમાણ મળે છે. ચાલો તો એનું પ્રમાણ છે આપણે વ્યવસ્થિત લખી નાખીએ પ્રમાણ બધાના. તો A/B/C/D નવું પ્રમાણ. તો નવું પ્રમાણ એનું કેટલું મળ્યું? 8/B નું 13/C નું 14/D નું 5. હવે આ બધાનો તમે સરવાળો કરો ને તો એ પણ સરવાળો કેટલો થશે? કરો જોઈએ ગણતરીમાં. તો એનો સરવાળો જો 40 જ થશે. 40 જ સરવાળો થયો જોઈએ તો આપણા બધા ગોયું એ સાચું. આનો સરવાળો 40 એટલે છેદમાં જો 40 હશે બધાના. અને થવું જ જોઈએ તો જ ગાણિતિક રીતે આપણો દાખલો અને પ્રમાણ સાચું પડશે. ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 8 ગણીએ. હવે દાખલા નંબર 8 છે એ થોડીક રીત પાછી બદલે છે. જોઈએ દાખલા નંબર 8માં શું છે. તો કે જૂના ભાગીદારો આપ્યા છે. રકમમાં ધ્યાન રાખજો. એ અને બી એનો જૂનો ભાગ આપ્યો છે, કાંઈ નથી આપ્યો, તો સરખા પ્રમાણમાં હોય એ આપણને ખ્યાલ જ છે. જ્યારે જૂનું પ્રમાણ ન કીધું હોય ત્યારે કેટલું હોય? 1/1. એટલે જૂનો ભાગ 1/1 અહીં આપણે લેશું, આપ્યો નથી. સી નવો ભાગીદાર આવે છે ને એને 1/5 ભાગ આપવાનો છે. હવે આ સી છે ને એ 1/5 ભાગ પૈકી એ પાસેથી કેટલો ભાગ લેશે? 1/15 ભાગ લેશે અને બાકીનો ભાગ બી પાસેથી લેશે. તો બી પાસેથી કેટલો ભાગ લેશે એ કંઈ કીધું નથી એટલે આપણે અહીં ક્વેશ્ચન માર્ક કરી દીધું. તો અહીં એનો ત્યાગ આપણને આપી દીધો છે 1/15, બીનો કંઈ ત્યાગ આપ્યો નથી. તો આના ઉપરથી આપણને બીનો ત્યાગ ક્યાંય મળે? હા, મળી શકે. શું? કારણ કે બે ભાગીદારોનો જે ત્યાગનો સરવાળો હોય ને એ શું થાય? હા, બે ભાગીદારોના ત્યાગનો સરવાળો એ નવા ભાગીદારનો ભાગ થાય. તો આપણે આ રીતે સૂત્રમાં લખીએ અને એના ઉપરથી એક સૂત્ર બનાવીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે સીનો એટલે કે નવા ભાગીદારનો ભાગ એટલે કે સીનો ભાગ બરાબર એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ. જોવો જોઈએ તો સીનો ભાગ આપ્યો છે, હા આપ્યો છે. કેટલો? 1/5 બરાબર. એનો ત્યાગ આપ્યો છે, હા આપ્યો છે 1/15 પ્લસ બીનો ત્યાગ આપ્યો છે, ના નથી આપ્યો એટલે એને એમને રાખીએ બીનો ત્યાગ. હવે જોવો જોઈએ આ છે અહીં 1/15 છે એ અહીં પ્લસ છે. એને જો બરાબરની ઓલી બાજુ પર જવા દઈએ તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. હા, માઇનસ થઈ જાય. તો આવી રીતે થશે કે 1/5 માઇનસ 1/15 બરાબર બીનો ત્યાગ. જો આપણે ખાલી ક્રમ બદલ્યો, અહીં હતા એને આપણે બરાબરની ઓલી બાજુ જવા દીધા એટલે માઇનસ થઈ ગયા. તો કરતા બીનો ત્યાગ થઈ ગયો. ચાલો હવે બાદ બાકી કરવી હોય છેદ સરખા કરવા પડે. અહીં 15 લેવો હોય કેટલા વડે ગુણવાના? 5ને 3 વડે. તો 3 એકુ 3 ને છેદમાં 15 માઇનસ 1/15 બરાબર બીનો ત્યાગ. ચાલો તો હવે બાદ બાકી કરી જ દઈએ. 3 માઇનસ 1/15 બરાબર બીનો ત્યાગ. ચાલો તો બીનો ત્યાગ કેટલો મળશે? વ્યવસ્થિત સીધું લખી જ નાખીએ બીનો ત્યાગ. તો બીનો ત્યાગ બરાબર 3માંથી 1 બાદ થાય એટલે 2/15. ચાલો ત્યાગ મળી ગયો. જો 2/15. હવે આપણે વાત કરી હતી કે બંનેના ત્યાગનો સરવાળો એ સીનો નવો ભાગ જેટલો જ થાય એના ઉપરથી આપણે આ સાબિત કર્યું. છતાંય ના આવતું હોય તેમને મોઢે ગણતરી કરી લ્યો. જો એ અને બીનો ત્યાગ કેટલો? એનો ત્યાગ 1/15 ને બીનો ત્યાગ 2/15. 1 + 2 એટલે 3/15 એવું પ્રમાણ થશે. હવે જો 3/15 ઉડે છે, છેદ ઉડાડી દો જોઈએ. 1/5 થયો. હા, થઈ ગયો. જો આ રહ્યું છે ને. એટલે આપણે આ રીતે તાળો પણ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ વધીએ અને એ અને બીના ત્યાગ મળી ગયા છે એના ઉપરથી નવું પ્રમાણ શોધી લઈએ. ચાલો તો નવું પ્રમાણ માટે શેનું? તો પહેલાં એનું ગોતીએ. એનું નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો જૂનો ભાગ કેટલો છે? જૂનો ભાગ છે આ રહ્યું
સરખેજ છે, એટલે કે 1/2 માઇનસ ત્યાગ કેટલો હોય તો જો કે હતો જ 1/15. તો અહીં આપણે બાજુમાં જ ગણતરી આગળ દર્શાવી દઈએ. હવે છેદ સરખા થશે, કેવી રીતે થશે? શક્ય નથી. ચોકડી ગુણાકાર કરી દઈએ. 15 × 15 માઇનસ 2 × 2 ના છેદમાં 15 × 2 = 30. 15માંથી 2 જાય એટલે 13/30. ચાલો ત્યાર પછી તો બીનું નવું પ્રમાણ ગોતીએ. બીનું નવું પ્રમાણ બરાબર, તો બીનું નવું પ્રમાણ બરાબર, હવે સૂત્ર રિપીટ નથી કરતા. જૂનો ભાગ માઇનસ ત્યાગ. જૂનો ભાગ કેટલો છે? 1/2 માઇનસ ત્યાગ કેટલો છે? તો બીનો ત્યાગ આપણે અહીં શોધેલો છે 2/15. ચાલો ચોકડી ગુણાકાર કરીએ. 15 × 15 માઇનસ 2 2 4 ના છેદમાં 15 2 30. તો 15માંથી આપણે 4 બાદ કરી દઈએ તો 11/30 થશે. હવે સી, તો અહીં 30 છે, અહીં 30 છે. સી પણ આપણે સી જે છે સી એનો છેદ પણ સરખો કરી લઈએ. સીનું પ્રમાણ, તો અહીં સીનું નવું પ્રમાણ ન હોય કારણ કે સી તો નવું આવે છે એટલે નવું જ પ્રમાણ હોય, એટલે આપણે નવું પ્રમાણ ન લખીએ, ખાલી સીનું પ્રમાણ લખીએ. અને કેટલો ભાગ આપણે આપ્યો? તો કે 1/5 ભાગ આપ્યો છે. અહીં 30 છે, અહીં પણ 30 છે, તો અહીં છેદમાં 30 લેવો હોય કેટલા વડે ગુણવા પડે? 5ને 6 વડે ગુણવા પડે. એટલે અંશ અને છેદને બંનેને 6 વડે ગુણી નાખીએ તો 6 × 1 = 6 ના છેદમાં 6 × 5 = 30. તો પ્રમાણ થાય છે 13/11/6 એવું પ્રમાણ થાય છે. અને એનો સરવાળો કરો તો પણ એટલો જ થાય. જો 13 + 11 + 6 એટલે 30 થઈ જશે. ચાલો તો લખી નાખી. A જેમ B જેમ C નવું પ્રમાણ, તો એનું 13 જેમ બીનું, 11 જેમ સીનું 6 નવું પ્રમાણ થાય છે. અને ત્યાગનું પ્રમાણ, તો ત્યાગનું પ્રમાણ છે એનો ત્યાગ 1/15 છે અને બીનો 2/15 છે. તો ત્યાગનું પ્રમાણ શું થાય? 1/2. 1 અને 2 છેદ કાઢી નાખવાના. 1/2 એવું ત્યાગનું પ્રમાણ થશે. ચાલો તો દાખલો 8મો અહીં પૂર્ણ થાય છે. તો હોમવર્કની અંદર ટેક્સ્ટ બુકમાં છે એ ઉદાહરણ નંબર જે 4 આપેલું છે આ નવા પ્રમાણ વિશેનું, ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6, આ 3 દાખલાઓ હોમવર્કની અંદર ગણવાના છે. બને ત્યાં સુધી મોઢે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અને સાથે સાથે આપણે 4 દાખલા નંબર 5થી લઈને 8 દાખલા જે ગણેલા છે તે પણ આ ઉદાહરણની સાથે હોમવર્કમાં ગણવાના છે. એટલે કુલ 7 દાખલા ગણવાના થશે હોમવર્કની અંદર. ચાલો આ બાબતે કાંઈ પ્રશ્ન હોય તો તમે ઝૂમ એપ્લિકેશન લેક્ચર આપણો હોય ત્યારે પણ તમે આ બાબતે પૂછી શકો છો. હવે આ દાખલા છે આખા વ્યવસ્થિત ફરીથી એકવાર નિરીક્ષણ કરી લઈએ. તો તમે દાખલો છે એ આખો જોઈ શકો છો. દાખલા નંબર 5 અહીં પહેલાં લીધેલો છે. ત્યારબાદ દાખલા નંબર 6 છે તે પણ તમે આખો દાખલો જોઈ શકો છો. ત્યારબાદ દાખલા નંબર 6 બાદ દાખલા નંબર 7 જોઈએ તો અહીં તમે દાખલા નંબર 7 છે એ જોઈ શકો છો. ચાલો તો દાખલા નંબર 7 બાદ દાખલા નંબર 8 છે અહીં આપેલો છે તે પણ તમે જોઈ શકો છો. તો અહીં આપણે પ્રતિક સ્કૂલ દ્વારા આયોજિત આજના હોમ લર્નિંગ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.